એટલા બધા ભેગા થયા છે અને બધાને હેલ્મેટ આપવામાં આવે છે. બધા બાળકોને અત્યારે હેલ્મેટનો પ્રોગ્રામ કરેલો છે. ટ્રાફિક પોલીસ તરફથી બધાને હેલ્મેટ આપવાનું વિતરણ કરેલ છે. ટ્રાફિક પોલીસ તરફથી બધાને કરેલું છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બહુ લોકો વિદ્યાર્થીઓ બધા ભેગા થયેલા છે અને દરેકને એક એક આપેલો છે. બરાબર છે. પુષ્કળ લોકો અત્યારે ભેગા થયા છે અને દરેકને પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવે છે. બરાબર છે. GS ન્યૂઝ ચેનલમાંથી મિત્ર પરમાર અમદાવાદ ખાતેથી બધી માહિતી આપવામાં આવે છે. બધા જે નાના છોકરા અત્યારે એક નાના છોકરાને એક બેન સાથે પહેરાવી રહ્યા છે. બરાબર છે. બાળક એકદમ ખુશ છે અને માતા પણ પોતે વિચારે છે કે પોતાનું છોકરું સુરક્ષિત રહે અને એને સારા સંસ્કાર મળે અને નાનપણથી જ એને ખબર પડે કે રોડ પર જ્યારે ફરવામાં આવે તો કેવી રીતે એ લોકો GS ન્યૂઝ ટીવી ચેનલ અમદાવાદ. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન કાર્ય શરૂ કરવામાં આવી છે. માન્ય પોલીસના માર્ગદર્શનમાં એક નવી પહેલ એવી શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સ્કૂલે જઈ રહ્યા છે એમને જો અત્યારથી હેલ્મેટ બાબતે જાગૃતતા લાવવામાં આવે તો ભવિષ્યની અંદર એમને હેલ્મેટ પહેરવાની આદત કરવાની સાથે માતા પિતા પણ પોતાના બાળકને હેલ્મેટ પહેરવા માટે હેલ્મેટ પહેરતા થાય. આ અભિગમને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરવામાં આવ્યો જેમાંથી વટવા જીઆઈડીસી, વડોદરા જીઆઈડીસી, પટવાડા જીઆઈડીસી, ચેરમાલ ઇન્ડસ્ટ્રી તેમજ અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા એવી તત્પરતા બતાવવામાં આવી કે અમે અમારા એક ઇન્ડસ્ટ્રી વન હેલ્મેટના મોટો સાથે આ લોકોએ હેલ્મેટ જે છે એ સ્પોન્સર કરે અને આજથી લઈને આગામી 2 અઠવાડિયામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ શહેરના અલગ અલગ સ્કૂલ સહિતમાં ઊભી રહી અને જે પણ વિદ્યાર્થીઓ માતા પિતા ટુ વ્હીલર પર આવે છે એમને હેલ્મેટ પહેરાવવામાં આવશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર તો છે પણ એ 16 સંસ્કારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા પણ જરૂરી છે અને સુરક્ષા માટેના 17મો સંસ્કાર એટલે હેલ્મેટ સંસ્કાર જે આ નવી પેઢીને પોલીસ તરફથી આપવામાં આવશે અને આગામી સમયમાં 7,000થી પણ વધારે હેલ્મેટ જે છે એ વિતરણ કરી છે અને આ નવી પહેલ જે છે એને સફળ બનાવશે. સાહેબ, હેલ્મેટ પહેરવાથી કોને કોને ફાયદો થશે? હેલ્મેટ પહેરવાથી જે બાળક સ્કૂલે જઈ રહ્યું છે અથવા પોતાના માતા પિતા સાથે જઈ રહ્યું છે એને તો થશે જ, પણ એ બાળકને હેલ્મેટ પહેરાવવા માટે એના માતા પિતા પણ હેલ્મેટ પહેરતા થશે. જેથી કરીને સમાજની અંદર દરેક વ્યક્તિ જે ટુ વ્હીલર પર જઈ રહ્યો છે વધારે સુરક્ષિત. સર, તમે ડ્રાઈવની વાત કરી છે, કયા પ્રકારની ડ્રાઈવ ચલાવવા છે અને ખાસ કરીને કેટલાક બાળકો પણ વ્હીકલ લઈને આવતા હોય છે, એવી પણ ડ્રાઈવ જરૂર છે કારણ કે એવા બાળકોને પણ અકસ્માત થતો. ચોક્કસથી જે માઇનર્સ છે એમને વાહન લાઇસન્સ વગર વાહન ચલાવવાનો અધિકાર નથી. એમના વિરુદ્ધમાં ઓલરેડી 199 એમાં ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. તમામને વિનંતી છે કે આવો કોઈ પણ જો ગુનો બનશે તો જે વાહનના માલિક છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને બાળક પણ 25 વર્ષ સુધી લાઇસન્સ મેળવવાથી વંચિત રહેશે. એટલે સગીરોને આપણે ડ્રાઈવ કરવા ના આપીએ અને આ ડ્રાઈવ પછી હેલ્મેટ જાગૃત લાવવા માટે ટ્રાફિક પોલીસ છે એ કાર્યરત રહેશે અને સગીર ડ્રાઇવિંગ ના કરે એ માટે પણ તમામને વિનંતી. ઓકે.